પ્રેગ્નન્સી પ્લાનિંગ સમયે છોડવા જેવી 5 આદતો. અને પાંચમી આદત બહુ ઇમ્પોર્ટન્ટ છે. નંબર 1, મોબાઈલના વધારે પડતા ઉપયોગથી જે આપણું સ્લીપ હોર્મોન છે મેલેટોનિન એ સપ્રેસ થાય છે, જેના કારણે આપણી ઊંઘની ક્ષમતામાં બહુ ઇફેક્ટ થાય છે. અને આ ઉપરાંત ફિમેલમાં ઓવ્યુલેશન અને મેલમાં ટેસ્ટોસ્ટેરોન પર પણ બહુ ઇફેક્ટ થાય છે. નંબર 2, જંક ફૂડ. જંક ફૂડમાં સ્પેશિયલી ફ્રાઈડ ફૂડ, શુગરી ફૂડ એ બધાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, જે આપણી ફર્ટિલિટીને ઘટાડે છે. નંબર 3, પુઅર સ્લીપ હેબિટ. આપણે જોયું છે કે આપણે મોબાઈલના યુઝને કારણે આપણે બહુ લેટ નાઇટ સુધી જાગતા હોઈએ છીએ અને જેના કારણે આપણે સવારે પણ બહુ લેટ જાગીએ છીએ. આ આદત અવશ્ય છોડવી જ જોઈએ. નંબર 4, ઓવર થિંકિંગ અને સ્ટ્રેસ. દોસ્તો, જોયું હશે કે પ્રેગ્નન્સી પ્લાનિંગ સમયે બધા રિપોર્ટ નોર્મલ હોય છે, પરંતુ પ્રેગ્નન્સી કન્સીવ નથી થતું. શેના કારણે? બિકોઝ 80% ઓફ સ્ટ્રેસ, જે કોઈ રિપોર્ટ્સમાં નથી આવતું. એટલે સ્ટ્રેસને આપણે બાય અવશ્ય કરવું જોઈએ. નંબર 5, કોઈ પણ વ્યસન જેમ કે તમાકુ, ગુટખા, સ્મોકિંગ, આલ્કોહોલ, જેની અંદર નિકોટિન રહેલું હોય છે અને એ સ્પર્મની ક્વોલિટી અને સ્પર્મના કાઉન્ટને ઘટાડે છે અને ફિમેલમાં પણ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન પર બહુ ખરાબ ઇફેક્ટ કરે છે. તો દોસ્તો, જો આ 5 આદતથી દૂર રહેશું તો પ્રેગ્નન્સી કન્સીવ ઇઝીલી કરી શકશું.